તમે હાલો ના ગમે એ તું જોવાને ફરી જોવાને તું જોવાને ફરી જોવાને આખો શૈલી હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય નવીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે ચા પીવાની બાકી છે ત્યારે છોકરાને ઉઠા દઈએ કે શું કરી સવાર સવારે ચલો હા જોબુ કર્યો સવારમાં ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી કે શું કહો છો સવારમાં જાબુર તો લાયા જોબુ ઉપર છે ના જતા ધાબા પરથી કેટલા બેરી લઈને આવ્યા ખૂબ બધા ચા પીધો હા જો અમારે તો સવારમાં જોબુ ખોઈ છે અને રાતે વાવાઝોડું આવ્યું હતું જોબુ પાણી પડે તો વાયરાને જેટલા પડે જો આવા જોબુ બેઠો બેઠો ખોઈ છે હા એટલે ખાઈ પછી મોડા લેવા જવાનું હાલ છો પડે હો તો આપણું નહીં જવાનું તો જોબુ ખોતા ને આપણે ચા પીતા મારા ચા પીવાની બાકી નથી ચાલો આપણે ચા પી લઈએ ફર્સ્ટ ક્લાસ જો તો ઘરના ઓગણે માટી નખાઈએ ટ્રેક્ટર ભરીને આખું ટ્રેક્ટર ભરીને નખાય ટ્રેક્ટર ખાલી કરાવીએ જોજો ભાઈજી જય માતાજી મારે જેમ નખાય આ ચોમાસામાં પાણી ના પડે ને હા આ નખાય જો માટીને ઢગલો કરીને આવ્યા આપણે ચા પીવાનું પતી ગયું છે ચા વાપરી દીધી છે અને બધું કોમ કુતરે બધું નાખી દીધું બધું કોમ પતાવી દીધું છે મમ્મી તો કોને થતા અમે ચા પીવો મમ્મી ચા મળ્યો છે જો ચા પીવો છે બેઠી શું ખા બનાવી છોકરી તો રાતે આવી તું રાતે ના રાતે વાવાઝોડું જબરજસ્ત આવી તું મેં દાદી મોટા હતી મધુભાઈ ને મધુભાઈ ને ચા પીધા છે આપણે મંદિરમાં પચાસ રૂપિયા ચાલુ છે કંપની માના આવે છે એને જાવું છે તારે ઊભા છે મધુબેન બધા છે કે જાવું છે ઊભા એને આવે છે ને ત્યાં થઈ ગાડીને કવર હમ કરે દે એક બાદ અત્યારે થઈ ગયું છે ચલો હમ કરી દે ગાડીને કવર વાંધો હોય વાંધો આવી જાય ખાવા ખાય વાંધો બેઠે ખાવા ખાય બાબુ મટલી બેઠી ચાલો તો પછી આપણે જઈએ માં ગુફાન જોઈએ છે તો ગુફાન જવા દે હા તો માટી નાખી છે છોકરા માટે રમ કરે છે અમે એ તો રાતનો વાવાઝોડું હેડ્યું તો આવે જ ને તમારે તો પત્ર છે પાછળ ઉપર અને તમારે તો પત્ર છે પાછળ તો રહેવાનું તમારે તેવું બધું હા રાતનો શિયાળો ઉડીને આવે વાવાઝોડું તો ઘર ભરાઈ ગયું આખું અમને કમ્પ્લીટ થઈ ગયું અમારે તો અને છ વાહન તો હવે કપડે ધોવા બેઠા છે અમારે જો હા ઓ માં હેડ્યા જે ગુફા ચમ આવે ભાઈ ને બાજી દેવા પેલા ખેતરની બાજી ઘટે હતી હે તો ભાવશે હવે હે તો આવશે જ બાજી ઘટે નહીં આવી જાય વાત કર આપણા પાડમાં કોઈક લઈને આવ્યા શું લેના પાડમાં કઢી નહીં ખાવી જે બને બતાવો અરે વાહ પાડમાં કઢી લઈને આવ્યો અમે પાડમાં કઢી લઈને આવ્યા અમારે આ બેઠા બેઠા રમેશ અમારે બે જણ માટે લુગડો ના બગાડતા પાછળ શું કીધું લુગડો ના બગાડતો હોય ને બેઠો રમત રમતા
હો જો તો માટે નાખી દે છોકરાને ચાલશે કચરો આવે છે રાતની હવે બધો કચરો બહાર કાઢે છે રાતે ઘરમાં થઈ ગયું માટે રહો સુધી જો શું મમ્મી જો મમ્મી તો ઘરમાં જે કામકાજ કરી જાય છે અમારે કામ કરી દે અંજુરી નથી પીવો બીમાર થાવ પીપી નથી કરો આપણા રહોડામાં કચરા બધું થઈ ગયું છે કમ્પ્લીટ રહોડામાં કચરા બધું કરી નાખ્યું 5 વાગે ચાર્જિંગથી જોઈ દઈએ કરતા લઈને જઈએ આપણે 84 થોડું થવા દે પછી લઈ જઈએ 5 વાગે ચાર્જિંગ થઈ જાય રહોડામાં આવ્યા બીજા તો કોને રે જોડજો આજ તો આવ્યા છીએ મધુભાઈને આજ તો આવ્યા છીએ ગોમરે બાજી લેવા માટે હમણાં આવશું હોય બાજી લેવા આવ્યા છે બાજી આપણે લણેલી છે કટ્ટા ભરાઈ ગયા છીએ તો ભાઈ આપણે આવ્યા છીએ બાજી લેવા માટે મધુભાઈને ફોન બધા આવ્યા છે તો હમણાં આવશે પાલનપુર આપણે ભેગા થવા તો ભેગા થશું હમણાં તો ચાલો હવે હવનું કોમ હવને રાખે હવનું કોમ કરે લોકો તો બેઠા છે બેઠા કેટલા જોબુ વેન કરશો તમે હે કેટલા જોબુ વેન કરશો તમે હે અમારે તો કામકાજ થાય છે અને આ એક ધોકું ભરાયું હતું તમે મેલી લીધું પી લેવરી તો ઉડી ગયા છે બીજી બાજુ વાયરો રાતે જેવો વાયરો હતો ખબર છે લઈ જોઈ તો ભંગારમાં જોવા નહીં તો તમે પછી એ તો રાતે કોઈ ઉડી આવ્યું તમે લીધું વાપર્યું આ હોય પડ્યું હતું આ તો ઉડીને આ તો હોય પડ્યું ઉભો મેલી લીધું જો બધાનું કોમ બોમ પતી ગયું છે આરામ ચાલુ છે આપણું ફોન ચાર્જિંગ ચાલી છે લાઇટ શેર નથી એટલે પાવર બેગ ડાયરેક્ટ ચાલુ કરી દીધી છે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી દીધો પાવર બેગ ને રાતે વાવાઝોડું આવ્યું હતું કે ઢોકાના ઉપર બધાને ઢોકાનું ઉડાડી નાખે બધો ખોવાઈ જાય ઉડીને તો જતા રહે બધે કેમ તે બધા વાતો કરે છે કોમ કરે છે વાતો કરે છે પેલા ઉપર પોઈન્ટ ઢોકાણ આવે ને બધા ઉડાડી નાખે એક તો ઉમર મળ્યું હતું 2 હજી ઉડી ગયા છે તે હોગી છે ને વાતો કરે છે હોગી છે શું લેવા છે તમે બધા દુકાન ઉડી ચાલી બધી ખાવ 1-2 તો હોય બસ બીમાર થાય બસ તાવ આવશે મેં શું કરશી પછી ચલો ભાઈ ફોન તો ચાલતું થાય થોડું ચાર્જિંગ ઓછું છે પછી થોડો પાછો વિડીયો વ્લોગ ઉતારવાનું ચાલુ કરીએ હાલ તો ચાલતું થઈ જાય પાર બે ખરાબ થઈ ગઈ છે નવી લાવી હતી અમને હું એ ખરાબ થઈ ગઈ છે અને જો હવે શું હેડે હવે ઢોળવા મંદિરમાં કર્યું જ ખરી આ 2 પેપ્સીઓ ખોખા કરીએ અમારે જોબુ તોડી અને પેપ્સીઓ ખોય જોબુ તોડી પેપ્સીઓ ખોય છે મળ્યું હા પડી લઈ લ્યો ઉડી બીજું ઢોકાણ મળી ગયું છે 1 ને 1 2 હજી 1 બાકી છે 1 પછી ખોવાઈ ગયું કારણ ઢોકાણ હતા 2 મળ્યો 1 નહીં મળ્યો ઉગી છે એક બીજું મળ્યું હજી 1 નહીં મળ્યું આ મનને ધાબા પર ના હોય અરે હા દાદી વાત જો જોવા રોડ પર બુમા કરે હા જો મારા બુવા મારો બુવો બસ હવે લાઈટ આવી ગઈ છે ચાલુ કરી નાખ્યું છે આપણે મમ્મી હવે જી છે રાહુલ આમાં શું કરે છે હંસામાં તો ખોય છે મારે કેરીઓ ટૂમ ટેનાઓ કેરીઓ હોય છે દેશીમાં મમ્મી ખાય છે કેરી જો હે દારૂ નહીં કરો આ કેરીઓ ખોય એ ડુચીમાં આ પગમાં આવી જો કેરીઓ સાઈડમાં ફોદરે નાખતું ખાવી તો હમી તે ખા ગોડા જેવી નથી ખાતું લફર કરે છે કેરીઓ ખાઈ શું કરવા બેઠી તું એ બે છોડી ફોન જોડે છે બેઠી
જમવાનું બનાવ મમ્મી પૂછે છું જમવાનું બનાવે છે બેઠી મારી જમવા માંડી ડોસીમાં મરચાં કાપે છે આ કરે છે આ કરે છે આ છે દાળ બનાવે છે મમ્મી અમારે એ શું બનાવે દાળ બનાવે છે હા તો તમે રહો નહીં જોતો મારે આ દાળ ખાઈ લે ખાલી માં આપણે ખાવી છે તો એસિડિટીની ગોળી પડી ને અમે રાતે આજુ બે દિન લઈને પીને ઉઠ્યો હતો અરે એમ નહીં કહેતો એક પીને બીજી મિલી રાખી થાય કે એમ બે ત્રણ તો થોડી પીવા ગોડો છું શું હે આ તો મંદિરમાં રમે છે 200 300 દોડી રમે રમવા દઈએ તો ગાઈસ અમારે બધા દાળ ખાવા બેઠે છો એક આ ખાવા બેઠી એક આ ખાવા બેઠી મમ્મી ખાઈ દી કરી હતી કરી દે અંછામાં કાઢું તો અંછામાં ફરતા જો તો ચોક ફરતા મોડા ખાય છે એટલે ખાઈ ગયો ખાઈ લો હું ફોન ચાર્જિંગ લાઈટ આવી છે હવે ફોન ચાર્જિંગ મેળ દીધો તો ગાઈસ ફોન ચાર્જિંગ મેળ દી આપણે ચાર્જિંગ એક તો શેર નથી અંદર તો આપણે મહેમાન આવી જાય ઘેર જો તમે ભુવા એકલા ભાઈ તો મેલ્યા હે ભુવા એકલા ભાઈ તો મેલ્યા ભાઈ ઘેર મેલ્યા હા અમારા ભાઈ ડીકી ખોદે પપ્પા લઈને આવે જો કે અમે ના પાડતા વાત ફરીને આવી જઈએ બાજી લેવા આવ્યા હવે આવી જઈએ પાલનપુર ભેગા થવા આવ્યો ના તમે ખાઈ લો હવે ચાલજો મને થોડી ફુવાન નહીં ખાવું ફુવાન ફુવા દાળ રોટલા ખાવા હે ના પાડીએ ખાવા ખાવા ચાલો હે ઓહો ઘડી દક્ષાડી મોકલાય તો ભાઈ અમે હેડવાનું કરીએ છીએ ભેડા શું લઈને આવી છોરી ભેડા લઈને આવી ભેડા ભાઈને હવે હેડાવા હેડે ભાઈને હેડાવી છે હવે ખાલી ભાઈને હાલવા નહીં જોતો તમે હાલો ના ગમે એ તું જોવાને ફરી જોવાને તું જોવાને ફરી જોવાને આખો થયેલી તો ભાઈને હેડે હવે અમારે છત્રાળ ભાઈની હેડા જાય ને આપણે હવે નવરા બેઠા છીએ ભાઈ આની આવી છે અમથી એ આપણો ભાઈ છે બહાર અને બધા ઘરનું કામ બાદ કરશે જે બાકી રહે છે હવે આપણો કાળો ગોળો ઊભો કરી દીધો આપણે પાછા ગંજમાં આવી ગયા છીએ આપણા દોસ્તારા કાળી મજૂરી કરી છે મગફળી ભરી છે તો જે ચલો તમે બતાવું કોમેડી મસ્તી કરી બધી કરાવું એ કરી છે ચલો બે જણા તો આવે જો બે જણા તો આવે છે જો એટલે તમે પાછા ગાડી ભરવા મગફળી ગાડી ભરવા જશે અમારે ત્યાં ગરીબ અમારે પેલા બેઠા ત્યાં ઉભા પેલા ઉભા જો કેવી મજૂરી થાય છે ખબર પડે છે ને કોને કહેવાય મજૂરી આવી મજૂરી કરો ને તો ખબર પડે પૈસા જેટલા કમાય છે જો આ 3 જણા કામ કરીને હવે બેઠા જો આ જોઈ લે આ 3 જણા હવે મજૂરી કરીને બેઠા છે કેટલા કમાના એટલે 1000 કે 2000 1500
જો ગાઈસ આવી કાંઈ મજૂરી કરવી પડે તને ખબર પડે કે જે પૈસા કમાવે છે. આ જો બોરીઓ બોરીઓ ભરીને આ તો હજી આવ્યા ને હજી પેલી ગાડી ભરે તમે બતાવું જો કે જે ગાડી ભરાય છે. જો અમારા ટ્રેક્ટરવાળા માલિક આવી ગયા. મારે તો હાથ બનાવવાનો ટ્રેક્ટરવાળાની હાથ બનાવવાનો તો હરાક હાથ બનાવવાનો ટ્રેક્ટરવાળા નહીં બનવાનો. ટ્રેક્ટરવાળા વિડીયો જો બનવે બને. જો ગાઈસ હું તમને બતાવું મગફળીની થપ્પી ચેટલી લાગે છે ચેટલું કામ થાય છે અમારે. આ મગફળીની બોરી અમારે ભરાઈ જાઓ તારા આધાર એક અમારે ઉપરા સાડે જો તારા આધાર અમારા ઇન્સ્ટાગ્રામનો કિંગ કાર્યો જેવી વ્લોગ. આ જો આ પાટા પરથી ઉપર થઈ જો આ થપ્પી લાગી જો. હા હેલો ગાય કાઢો અમારા ઇન્સ્ટાગ્રામ વાળો આવ્યો ફેમસ. હા ગાય અને કહેવાય કાંઈ મજૂરી તે તો પૈસા કમાવા કહીએ ખાવે તો ખબર પડે છે કાવે તો પૈસા કમાય છે. ગાડી ભરો તમે સુખ છે ગાડી ભરો આપણે તો આપણે જીપ બાજુ એ ગાડી ભરવા દે મજૂરી કરવા દે. અમારા ટ્રેક્ટર આરસીબીની ચકલીઓ કોઈ હા તમારે કોઈ કેવું ભાઈ હા જો તમારે કોઈ કેવું બસ હવે બોલિંગ નહીં કરવી નહીં આવડતું આપણને નહીં શોભતું તો આપણને નહીં શોભતું. ચલો ભાઈ આપણે જાઓ ઘેર હવે. ઓ કરશનભાઈ હેલો ઘેર આપણે હવે આપણે ઘરે જઈએ ટાઈમ થઈ જાય આપણે. હવે ગાડી ભરી જાય બીજી બાજુ ભરવા આવે આપણે ઘેર જતા રહીએ. આપણે હવે ઘેર નીકળીએ છીએ. મગફળીની આવક બહુ થઈ ગઈ ગંજમાં તમે બાઇક પાસે જાઓ તો ઉપાય નહીં કરો એના પહેલાં આપણે ઘેર જતા રહીએ. અમુક આવા ગોળો મિલતો હોય અને આપણે આવી જાય ઘરે અને અમારા બાબુ રમે છે એને હું રોજ જોઉં છું ગંજમાં પણ એ વિડીયો ઉતારું ના ઉતારું એવું બધું હોય છે અમારે તો. અમે તો અમારે એવું હોય છે વિડીયો ઉતારું ના ઉતારું બનાવું ના બનાવું બધા એને ગમે તો વિડીયો ઉતારું ના ગમે તો હું વ્લોગ નહીં બનાવતો. પાછું સામે કહેતા કે અમારો વ્લોગ બનાવો અમને બનાવો ફેમસ કરો. તો ગાઈસ અમારી મજૂરી માટે અમારે મજૂરી દોસ્તાર માટે એક લાઈક એક ફોલો અને એક સબસ્ક્રાઈબ થઈ જવું જોઈએ યાર. સપોર્ટ કરતા રહો અને સારી એવું કોમેન્ટ કરતા રહો તો આપણે રોજ સારા વ્લોગ બનાવતા રહીશું. અને હવે આપણે ઘરે આવી ગયા છીએ તો ચાલો ઘરનું કામ જેવું પતાવીએ આપણે. આન પરીજી માતાજીની આરતી આપણે પતી ગઈ છે અને આ છોકરાને મેં ટીવી ચાલુ કરી આલી છે તો હુએ તારક મહેતા જોઈ છે હુએ જો આજે જો તો હુએ જો અંછાણ મમ્મી બે વાતો કરી બહુ એમાં હે પૂછો તમારે હા હું છે જો આ બે જણ ઊભી વાતો કરે છે બે જણ એ બેસી છે બે વાતો કરી બે જણ જો નક્કી ના કહેવા તો આવીએ જાય આગાહી તો છે જ હા આગાહી તો છે જ આવી જ જા બનતો હજી નક્કી નહીં કોઈ નહીં તો કોઈ. તો ગાઈસ હવે આપણે જવું છે રોડ પર આપણા દોસ્તારો કંઈ બેસવા માટે. તો મને પિક્ચર હાલ ચાલુ કરી હતી ફર્સ્ટ ક્લાસ પણ ઠાકોરનું નવું પિક્ચર ચાલુ કરી આવ્યું છે અને અમારા ખેડૂત નંબર 1 આ માટે ડબલાને ભરી રહ્યો છે ખબર મેં નાખ્યા તો જેમ ભરી રહ્યો છે. તો ચાલો હવે આપણે જઈએ રોડ ઉપર. આપણા દોસ્તારો આવીને બેઠા છીએ એક કંઈ જઈને બેસીએ ટાઈમ કાઢીએ. તો ચાલતે ભાઈ તો હવે ભાઈ શું કરવાનું છે ઘરે જઈને સુઈ જવાનું ગોદરા ખાઈ. આપણે ચેનલ શું કરવાનું સરપ્રાઈઝ કરો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે જો હવે ચા બા પી લીધો છે. આ મોસ અમારે ટેન્શનમાં આ ડિપ્રેશનમાં છે આજે ગર્લફ્રેન્ડ છોડી જતી રહી આજ ડિપ્રેશનમાં જતા રહ્યા છે અમારે જતા રહ્યા બડા મોસ જો ડિપ્રેશનમાં જ વાત તો ડિપ્રેશનમાં ચલા ગયા ये ડિપ્રેશનમાં જતો રહે ટેમ ટેનાઓ. તો ગાઈસ બધા ઘેર જતા રહે આપણે ઘેર જતા રહીએ. અને આ લાવ્યું હતું દહીં આપ થોડું એસિડિટી જેવું થયું હતું એટલે દહીં લાવ્યું છે તો દહીં પી લઈએ ઠંડા ઠંડા પાણીમાં. અને ચાલો હવે જઈએ છીએ આપણે ઘરે વિડીયો એડિટિંગ કરીએ પછી નાખી દઈએ વહેલો. અને ગાઈસ અમારો વ્લોગ તમને ગમ્યો હોય
તો નીચે આપણે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરો. તો તમને આપણો બ્લોગ ગમ્યો હોય તો આપણે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ. આવજો, બાય બાય.